સ્વાગત છે આપણા નાના એવા બ્લોગમાં. તો જોઈએ આજે મમ્મી અને મારી વાઈફ શું બનાવે છે. ચલો ચલો મમ્મી, શું બનાવો છો? લાડવા. લાડવા? યસ, લાડવા. લાડવા શું કહેવાય? ટોપરા પાક. ટોપરા પાક. તો વાત તો મળી તે અડદિયા બનાવો છો? અડદિયા નથી બનાવવા. અડદિયા બનાવો ને? શિયાળો યોગ્ય. ઉનાળામાં લાડવા ખાવાના. અચ્છા, ઉનાળામાં લાડવા ખાવાના હોય. ખાવ તો બનાવે છે લાડવા. મને લાગ્યો અડદિયા. લાડવા મને બિલકુલ નહીં ભાવતા. ચલો બનાવે છે હો, બાકી જોરદાર બનવાનું છે. એક નંબર. ચલો ચલો બનાવો બનાવો, મસ્ત બનાવ્યો. ખાવાની મજા આવી. હું તો નહીં ખાવ, પણ તમારે ખાવું પડશે. લાગે છે હલાઈ હલાઈને હાથ દુખવા મળ્યા છે. માર્કેટમાં મારે ઉતરવું પડે એવું લાગે છે, બટ હું નહીં ઉતરું. હું આળસુ નો. બની રહ્યા છે લાડવા. આ લોકો બધું તૈયાર તો કરી નાખ્યું, તો હવે મને કહે છે ચલો લાડવા વાળવા આવો. તો એટલા બધા ગરમમાં કોણ વાળા? જુઓ તો તમને દેખાતું છે. જો ચલો ચાલુ કરે છે એ લોકો વાળવાનું. હવે જોયું, મને કહે છે તમારે વાળવાના છે. શું કરીએ બોલો? જો તો 4 થાર ભળવાના છે, જોઈ લો. ચલો તો વાળી લો. હોય એમ ન હોય. મમ્મી એમ કરે છે. મમ્મી લાડવા કરવા બેઠા. જો બહુ બળો સાથે લાડવા હારા પડે. ઠરી ગયું નહીં એમ લાડવા. મારા થાળમાં થાળ ઠરી ગયું. બહુ જ પર ગરમ લાગે છે. તાજા તાજા નીકળે. બહુ પડે છે, બહુ ખતરનાક પડે છે. આ લોકો દાંત કાઢે છે બરાબર. બહુ ગરમ લાગે છે, બહુ જ ખતરનાક. ચલો ફાઇનલી બધા લાડવા બની ગયા છે, જોઈ શકો છો તમે. આ મેં બનાવેલા છે રાઉન્ડ. મેં ને મમ્મી આ બનાવે છે મારી વાઈફ. હા જોઈ શકો, આ બહુ જ ગરમ હોય. અને ઠરે ને એ પેલા તો છે ને વાળી જ લેવા પડે ને પાછું જો આ રિપીટમાં કરવું પડ્યું, ફરીથી ગરમ કરવા પડે. આ વસ્તુ છે ને ફરીથી ગરમ કરવું પડે. હવે બહુ જ ગરમ લાગે. તમે જો હમણાં હાથ પરથી ગરમ પડી જાય. જય સ્વામી. મમ્મી તો ખાવાનું ચાલુ કરી દીધું છે. ખાવાનું છે. ચાલો કેવું લાગે છે? મસ્ત બેના ને? મીડિયમ ગળા છે. મીડિયમ ગળા છે. લાગે છે, ગરમ લાગે છે. એ હમણાં મમ્મી બળશે તો જો એ મૂકી દીધું. ન મૂક્યું, બાકી સ્ટ્રોંગ છે. આમ તો દાંત કાઢે છે. મને લાગે વિડીયોમાં આવવા માટે છે ને કે નહીં, હું સ્ટ્રોંગ રાખીશ. સાચી વાત છે. વિડીયો આવવા માટે એમ સ્ટ્રોંગ રહેતા છે.